2012 में अल मुकाम में शबाना शेख ने 2 दुकानें खरीदी थी। एक दुकान शबाना शेख की थी और एक उनकी बहन की थी। ये दोनों दुकानों का चेक से पेमेंट हुआ था। अभी 2024 चल रहा है, अभी तक शबाना शेख और उनकी बहन को दुकान के दस्तावेज बनाकर बिल्डर ने नहीं दिए हैं, जिसके लिए शबाना शेख आज वेजलपुर पुलिस स्टेशन पर उनके वकील मोहिनी भरवाड़ को लेकर कंप्लेन करने आए थे। आपका नाम? शबाना महबूब शेख। क्या मामला हुआ जो वेजलपुर पुलिस थाना में? मेरी अल मुकाम में 2 दुकानें हैं। मैंने 2012 में इसके लिए पेमेंट करा था। इससे पहले इनकी आयत नाम के इंफ्रास्ट्रक्चर से मैंने तैयबा रेसिडेंसी में 2 फ्लैट लिए हुए हैं, मेरा और मेरी सिस्टर का। और इन पे भरोसा करके मैंने 2012 में जब इन्होंने नई स्कीम चालू करी तो मैंने अल मुकाम इन्होंने नाम रखा था। तब अज़ा इंफ्रास्ट्रक्चर नहीं बनी थी, मैंने अल आयात के नाम से इनको पेमेंट करा। 2012 में पेमेंट करा। 2018 में जब बिल्डिंग रेडी हुई तब इन्होंने मेरे को पोजीशन दे दिया था, लेकिन अभी 2024 तक इन्होंने मुझे दस्तावेज नहीं कर दिया। प्लस मेरे को ऐसा बोलते थे कि बीयू परमिशन हो जाएगी तो आपको दस्तावेज कर देंगे, लेकिन अब ऐसा बोलते हैं कि आपको अगर दस्तावेज करना है तो आपको 7 लाख रुपीस मुझे देने होंगे। दस्तावेज नहीं कर देते अभी तक। और पूरा हुआ था या बाकी था? नहीं, उसी वक्त पूरा टोटल पेमेंट कर दिया था मैंने, लेकिन इन्होंने ऐसा बोला था कि बीयू परमिशन मिलेगी तो आपको दस्तावेज कर देंगे। उसके बाद से आज तक मैं 100 बार कॉल करे, मैं जाती हूँ दुकान पे तो मुझे भगा देते हैं। और ऊपर से अभी 8वें महीने में जब मैं गई तो मेरे को बोलते हैं कि आपको पेमेंट करना पड़ेगा दूसरा। આપનું નામ? મારું નામ મોહિની ભરવાડ છે। આજે વેજલપુર પોલીસ સ્ટેશન કેમ આવવું પડ્યું? અમારા અસીલ પાસે અમારે આવવું પડ્યું। શેખ સાહબાનું છે, એમની સાથે છેતરપિંડી થઈ છે તેના કારણે। કેની છેતરપિંડી થઈ છે ને કયા પ્રકારની છેતરપિંડી? બીએનએસની કલમ 316(2), 318(4) અને 308(2) નો ગુનો થયો છે કે જેમાં અમે દુકાન લીધી હતી। તે દુકાનનું અમને પોઝેશન મળી ગયું છે, પણ હજી સુધી અમને દસ્તાવેજ કરી આપતા નથી। અમારા અસીલને વારંવાર ધક્કા ખવડાવે છે કે જાઓ તમારાથી જે થાય એ કરી લેજો, એના કારણે અમારે અહીંયા અરજી આપવી પડી। તો આપણા અસીલે જે પેમેન્ટ કર્યું હતું તે કેના દ્વારા કર્યું? અમારા અસીલે પૂરેપૂરું પેમેન્ટ 2012માં જ ચેક દ્વારા કરીને દીધું હતું। તેના પછી પણ એમને પોઝેશન નથી મળ્યું, તો આપના દ્વારા એટલે આજે શું કાર્યવાહી કરવામાં આવી? પોઝિશન તો અમને મળી ગયું છે, પણ હજુ સુધી અમને દસ્તાવેજ કરવાની ના પાડે છે। અમે વારે ઘડીએ જઈએ છીએ, પણ એના ઉપર એમ કહે છે કે હવે તમે 7 લાખ રૂપિયા વધારે આપો તો તમને દસ્તાવેજ બનાવી આપીએ, નહીં તો તમને દસ્તાવેજ તો નહીં બનાવે, તમારાથી જે થાય કરી લો એમ એવા અપશબ્દો વાપરે છે અમારા અસીલ સામે। એક લેડીઝના સામે આવા અપશબ્દો વાપરે છે। હાલ દુકાન પર કબજો કેનો છે? હાલ દુકાન પર કબજો અમારા અસીલનો જ છે। આપના અસીલના કહેવા પ્રમાણે કે દુકાન નથી ખોલવા દેતા કે પૈસા બીજા આપો પછી જ ખોલવા દે? હા, એવું કહે છે। જ્યારે અમે દુકાન ખોલવા જઈએ છીએ ત્યારે અમારી સાથે ઝઘડો કરે છે। એગ્રીમેન્ટ થયો તો ત્યારે કહેવામાં આવ્યું કે દસ્તાવેજનો ખર્ચો તમારો થશે? હા, એવું અમારે કહેવામાં આવ્યું હતું, પણ હજુ સુધી દસ્તાવેજ અમે એના માટે જઈએ જ છે, પણ અમને દસ્તાવેજ પાર્ટીનો જ હોય છે એ પ્રમાણે। હા, અમારો જ ખર્ચો હોય છે, પણ એમને કરી આપવાની જ ના પાડે છે। અમે એના માટે જ જઈએ છીએ કે અમને દસ્તાવેજ કરી આપો, પણ અમને ના પાડે છે એમ કે તમે 7 લાખ રૂપિયા ઉપર આપો પછી તમને દસ્તાવેજ કરી આપીશું એમ। તો હાલ આપના દ્વારામાં શું કાર્યવાહી કરવામાં આવી? બસ અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે, હવે આગળની લીગલી કાનૂની કાર્યવાહી હવે કરીશું આગળ। અત્યારે ફરિયાદ કરવામાં આવી છે કે અત્યારે અમે અરજી આપવામાં આવી છે। જો અરજીના સંદર્ભમાં અગર આપને ન્યાય તરફ ન્યાય ના મળે એવું લાગશે તો આગળ શું? અમે આગળ કોર્ટમાં જઈશું, કોર્ટ દ્વારા અમે ન્યાય લઈશું।